અમદાવાદ રેલવે સ્ટેશન પર ટળી છે મોટી દુર્ઘટના। ચાલુ ટ્રેને ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો। ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી આ મહિલા। ફરજ પર હાજર મહિલા આરપીએફ જવાને બતાવી બહાદુરી અને ત્વરિત કાર્યવાહી કરીને મહિલાનો જીવ બચાવી લીધો। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કેવી રીતે આ મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા ગઈ તે દરમિયાન તેનો પગ લપસી ગયો હતો। જો કે મહિલા આરપીએફ કઈ રીતે બહાદુરીપૂર્વક આ મહિલાનો જીવ બચાવ્યો છે, દેવદૂત સાબિત થઈ છે તેના દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। ઉદય, ફરી એકવાર બેદરકારી એક મહિલાને ભારે પડત, જો કે આરપીએફ ત્યાં પહોંચ્યા અને મહિલાનો જીવ બચાવી દીધો। ક્યારની આ ઘટના છે ઉદય? જો વાત કરવામાં નિધિ તો ચાલુ ટ્રેન ઉપર ચડવું કેટલું જોખમી હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ અને લાઈવ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર એક મહિલા જે છે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરી રહી હતી। એ સમય દરમિયાન તેનો પગ જે છે એ લપસતાની સાથે તે ટ્રેન અને પટ્ટાની વચ્ચે આવી ગઈ હતી। એ સમય દરમિયાન આરપીએફ જવાન પોતાની સતર્કતા વાપરી અને ચપળતાથી જે છે આ મહિલાને તાત્કાલિક બચાવી લે છે। જેના સીસીટીવીમાં દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ત્યારે એક જીવ જે છે બચાવવામાં આવ્યો છે આખરે। તો આ પ્રકારના બનાવ જે છે રેલવે સ્ટેશન અવારનવાર બનતા હોય છે, તેમ છતાં પણ મુસાફરો જે છે એમાંથી શીખ ન લેવાના બદલે આ પ્રકારના સાહસો કરતા હોય છે। અત્યારે આ મહિલા જે છે એ સહી સલામત છે અને આરપીએફ જવાનની જે સરાહનીય કામગીરી સામે આવી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।